નમસ્કાર, હું છું આપની સાથે વાટિયા પૂજા। ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાં આવેલ અમૃત જ્વેલર્સમાં બનેલો લૂંટનો નિષ્ફળ પ્રયાસ। વિકસતા જતા અમદાવાદમાં ઉત્તરોત્તર લૂંટના બનાવોમાં વધારો થયો છે। લૂંટારાઓ બેફામ બન્યા છે। અમદાવાદના પૂર્વ વિસ્તાર અમરાઈવાડીમાં આવેલા સત્યમનગર શાક માર્કેટમાં અશ્વમેઘ સોસાયટીની પાસે અમૃત જ્વેલર્સ નામની દુકાનમાં ભર બપોરે 12 વાગ્યાની આસપાસ બે ગઠિયા ગ્રાહક બનીને આવ્યા હતા। અને અમૃત જ્વેલર્સના માલિક અમૃતભાઈ તે વખતે દાગીના બતાવવા જતા તેમની બાજુમાં આવ્યા ત્યારે ગ્રાહકે તેની પાસે રહેલ રામપુરી ચાકુથી જ્વેલર્સના માલિક ઉપર હુમલો કર્યો હતો। ઝપાઝપી દરમિયાન 3 થી 4 ચાકુના ઘા ઝીકી દીધા। ખંભાના ભાગમાં ચાકુ ફસાઈ ગયું હતું। દુકાનના માલિક અમૃતભાઈનો પ્રત્યુત્તર જોરદાર હતો। ઘાયલ હાલતમાં ગ્રાહક બનીને આવેલા ગઠિયાઓને અમૃતભાઈ ઢસડીને દુકાન બહાર લઈ ગયા હતા। તે દરમિયાન દુકાનના માલિકને ખૂબ જ લોહી વહી ગયું હતું। આમ દુકાનના માલિકની સજાગતાના કારણે સોના ચાંદીના લૂંટાવનો બનાવ નિષ્ફળ બન્યો હતો। આમ ભર બપોરે બનતા બનાવના કારણે લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ગુનેગારોને છૂટો દોર મળી ગયો છે। ગુનેગારોને પાઠ ભણાવવામાં આવે, પોલીસ વહેલામાં વહેલી તકે ગુનેગારોની ધરપકડ કરે તેવી માંગણી પણ ઉઠાવવામાં આવી છે। અમરાઈવાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ. નાયકના જણાવ્યા મુજબ લૂંટના પ્રયાસ અને હુમલાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। રિપોર્ટર હસમુખ પટેલ, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, અમદાવાદ।